ધર્મભૂમિ સૌરાષ્ટ્રમાં હાલ અનેક ગાદી વિવાદ અને સંતોનો સંગ્રામ ચાલી રહ્યો છે, ત્યારે આજે આપણે યાદ કરીએ એક અનોખા નિસ્પૃહી સંત. ગરવા ગિરનારની છત્રછાયામાં એવા જ ગરવા સંત એટલે પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ. કોઈ નથી જાણતું કે આ અનોખા સંત કેટલા દાયકાઓથી આમકુ તરીકે ઓળખાતી જગ્યામાં ધૂણી ધખાવીને બેઠા હતા. દાતા સરસુમાદેવના સાનિધ્યમાં કોઈ પણ જાતની જાહેરાત વગર અહીં પૂજા, સંધ્યા, ભજન, આરતી અને અન્નક્ષેત્ર ચાલ્યા કરે. પૂજ્ય કાશ્મીરી બાપુની આધ્યાત્મિક સુવાસ એવી કે લાખો લોકો દૂર સુદૂરથી 2-3 કિલોમીટર જંગલના કપરા રસ્તા પર પણ ચાલીને આ જગ્યાએ માથું ટેકાવવા આવે, અને અહીંયા આવે એટલે અન્નક્ષેત્રનો લાભ ફરજિયાત લેવાનો. થોડા વર્ષો પહેલાં જ પૂજ્ય બાપુનો જીવ શિવમાં મળી ગયો, જેની ઝલક અત્યારે ફરી અમે પ્રસ્તુત કરીએ છીએ. ગઈકાલે તેઓ શ્રીની પુણ્યતિથિ હતી, ત્યારે ભક્તજનોએ આ જગ્યા પર પરંપરાગત ભજન અને સેવા ડાયરાનું આયોજન કરેલ. ઓમ નમો નારાયણ સાથે આ પવિત્ર આત્માને કોટી કોટી વંદન.